હોત ઘૂઘું તો ડેલી ઉઘાડવી ન પડત. ઘૂઘુને લઈને ડેલી ગળી જાત બારવટિયા. નામ સમો વડકો નહીં. ઘૂઘું બહુ છે એમાં. અત્યારે જે ઘૂઘુના જેના લગ્ન થાય ને રોડે નીકળે ફરવા. જો કે અત્યારના લગ્ન, અત્યારે માણસો ભાગશાળી છે. 21મી સદીમાં જેના લગ્ન થાય છે, કેવા ડેકોરેશન આવ્યા. જો કે લગ્નની વાત કરી એટલે 80 વર્ષના બાપાને લેર આવે. શું કામ? એના લગ્ન એને યાદ આવે. ભાઈ ભાઈ એક દી આપણે ક્યાં ઘોડે રડ્યા હતા. લગ્નની વાત ગમે કોને નહીં. 45 વર્ષ છે લખણે રહી ગયો હોય એને અમે તમે લગ્નની વાત કરો છો કે એ વાત ફેરવો બીજી વાત કરો. કારણ કે એને લગ્નની વાત માથામાં ઘણ ઘોડે લાગે. પણ નવા નવા આપણે જોઈ રોડ ઉપર અહીંયા રસ્તે આગળ આવ્યો જતો હોય, વાહેના પત્ની આવી આવતા હોય અને આમ થોડો થોડો થતો જતો હોય. જો જે ગાંડી કાઢો છે હવે તારી માને બધું દેખાય, તું એટલો બધો ઢીલો હું પડે એમ. એમાં 15 દી સુધી હેર્યા ફેર્યા હોય, 2 વાર 3 યર જોઈ આવ્યા હોય. 15 દી પછી બિસાડી એના બાપાની ઘરે એક આટો જાય. 1 દી 2 દી 3જો દી થાય તો આ ઘુરીએ સડ્યો હોય. ઘરેલી બજારમાં આવે, ન્યાલી પાછો પાનની ગલ્લા આવે, ત્યાં ફાંકી લાવીને પાછો આમાં ફાંકી સોલતો મોઢામાં નાખીને ગલ્લાવાળા હામો કીધે હારી તમાકુ નાખીને ઓલો કે ઈની છે પણ તને હક નથી ઘૂઘું. તારીમાં તમાકુ ઈની છે પણ તને અંદર હક નથી ને. 3જે દિવસે તો પછી ફોન કર્યો, કારણ કે હવે તો મોબાઈલ થઈ ગયા. ઓલી બિસાડી અને બાપાને ઘરે ઉભે રોડે રોટલી કરતી હોય, બાજુમાં એના બા ઉભા હોય, ત્યાં ઘૂઘુની રીંગ વાગે. પછી એ રીંગ તો ને જુદો મૂક્યો હોય, તુજ મે રબ દિખતા હે. હા ગુગલી હા. तुझ में रब दिखता है यारा मैं क्या करूं, तुझ में रब दिखता है यारा मैं क्या करूं, सजदे सर झुकता है यारा मैं क्या करूं, तुझ में रब दिखता है यारा मैं क्या करूं. એટલે રોટલી વણવાનું ચાલુ હોય, ધડ દિન ઓડે મોબાઈલ લે, કારણ કે બાજુમાં બા ઉભા હોય, એટલે આમ ઓડે મોબાઈલ હોય, રોટલી વણવાનું ચાલુ હોય. હવે ઘુઘેશ હું બોલતો હોય આપ બધાને ખબર હોય. એવા ખુલાસા મારે ન કરવાનો હોય, પણ તોય કરી દઉં જો. એ ઘુઘેશ ન્યાલી ચાલુ કરે, હાલો હા ઘુઘુ બોલો. તો ઓલી ધીમેક દિન બોલે, ખબર છે બોલો શું છે, હું કેટલા દી થયા કે 3 દી થયા, 3જો દિવસ છે બાપાને ઘરે આવે. સહેલાઈથી કહી દીધું ને 3 દી થયા, પણ અમને 3 વર્ષ થયા હોય એવું લાગે. આમ જો વળતી બસમાં વહી આવજો, નહીતર ગાડી મોકલું. આમ જો મને નથી ગમતું ને બાના હાથનું ભાવતું નથી, લે હાલા ગાવા ઈ આવ્યા થાય એમ. આમ જો આમ તને ન ખબર હોય. હવે ઓલીને બિસાડીને કઈક બોલવું હોય, પણ બાજુમાં બા ઉભા હોય એટલે તો બોલી ન શકે, એટલે એ ટૂંકો જવાબ દે, સેમ ટુ યુ. સેમ ટુ યુ કહે ને એટલે એની બાને ખબર પડી જાય કે ઘુઘેશનો ફોન આવ્યો લાગે, નહીતર અમારી દીકરી એટલી નબળી ન પડે એમ. આ દેશની મર્યાદા જુઓ સાહેબ. દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડામાં વહી જાય. જેવા બા બીજા ઓરડામાં જાય તા તો પાટલી ને વેણું રોટલી હો ને ઠેકાણે, સીધો મોબાઈલ હાથમાં. આમ જો ઘુઘુ બા ઉભા હતા, મારે ન બોલાય, પણ તમે વાતો કરતા હો ને અમને નો જ ગમતું હોય. હા આ તો રિવાજ હોય એટલે આટો આવવું પડે. હા દાંતું કાઢો છો ઘુઘુ. આમ જો અમને નો જ ગમતું હોય. જો હવારમાં ઉભી થઈને પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાણા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ, આગળ અડદનો ડબ્બો ઢોળાણો તો અડદ ભેગા કરવા ગઈ તો એમાં તમે દેખાણા. આપણને એમ થાય ધણી છે કે ધનેડું છે, આ બધામાં દેખાય મરી ગયો. હા
દીપુ આમ તો દીપુ ને ઘુઘુ આ બધા નામ સેમ લાગે હો ભાઈ. ઓળખે એના દાખલા દેવાય દીપુ. આપડા ઘુઘુ. વાત કરતો હતો સ્ત્રીની અંદર ત્યાગ છે અને વાત સાચી છે ભાઈ. લગ્ન પછી જે માણસની પ્રગતિ થાય એ જુદી છે. આ જેટલા બેઠા એ અહીંયા હાથ રાખીને કેજો લગ્ન પછી જે જામ્યું હાવ એકલા હતા વાંઢ્યા સાવ. તેથી કોઈ ઉધાર આપણને દેતું નતું ભાઈ. કારણ કે એડ્રેસ વગરનો ગોતવું હોય ક્યાં? લગ્ન એ મોટા મોટો મંત્ર છે, એનું એડ્રેસ છે. શક્તિ વગર પુરુષ જીવી ન શકે. સત્ય છે. ભગવાન શિવનો ફોટો તમે જોઈ લો તો સાહેબ શિવની અંદર અડધામાં શિવ દેખાય, અડધામાં શક્તિ દેખાય. કૃષ્ણના ફોટાની સામે તમે જુઓ તો અડધામાં રાધા દેખાય, અડધામાં કૃષ્ણ દેખાય. કૃષ્ણના જીવનમાં રાધા ન આવ્યા તો કૃષ્ણ આધા હોત. શક્તિ વગર જીવી જ ન શકે. અને ગેરંટી સાથે શાસ્ત્ર પુરાવા સાથે સાહેબ કહી શકું કે આ શરીર પણ છે એ અર્ધ સ્ત્રી છે, પૂર્ણ પુરુષ કોઈ છે જ નહીં, અર્જુન સિવાય. અર્ધ નારાયણ, પૂર્ણ નારાયણ કોઈ નહીં. પછી કોઈમાં 2% સ્ત્રીભાગ વધારે હોઈ શકે, એના લટકા હસતા નો રે. પછી હોઈ શકે. કોઈ દાંત કાઢવાની વાત નથી, એ શાસ્ત્રી વાત છે. સ્ત્રી ભાવ વધારે હોય તો તરત કે તમે તો ઘીરે જ નથી. ભલે ભલે ભાઈ હોઈ શકે. કોઈ સ્ત્રીમાં પણ 2% પુરુષ ભાગ વધારે હોય તો એ પણ એની તાકાત, એનો અવાજ એક જુદો હોય છે. આ જડ વસ્તુ એકલી નથી એકતી. ના થાંભલો હોય તો થાંભલીની જરૂર પડે તો જ થાંભલી કહેવાતી. થાંભલો થાંભલી, હાણસો હાણસી, હે વાટકો વાટકી, કીટલો કીટલી, કળશો ટબુડી, ગોળો ગોળી, હાવણનો હાવણી, સમસા સમસી. અરે સમસા બહુ વધી ગયા છે. જડ વસ્તુમાં પણ જોડની જરૂર પડે. આ ટાયર છે એ પુરુષ છે, અંદર જે હવા છે એ સ્ત્રી છે, એ શક્તિ છે. તમારી પાસે 3.5 કરોડની ફરારી ગાડી હોય પણ એક ટાયરમાં હવા ન હોય તો શક્તિ વગર તમે ડગલું ભરી ન શકો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતમ નમસ્તસ્यै 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ અબ વાણી રૂપેણ સંસ્થિતમ નમસ્તસ્यै 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતમ નમસ્તસ્यै 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 નમો નમઃ. શક્તિ છે. શક્તિ વગર આ બાટલા સડાવે શક્તિ આવે એ મને બહુ ખબર નથી ભાઈ. ઘણા નથી ભાઈ વાતો કરી જો તમારા દાદાને કાલ શક્તિના બાટલા સડાવ્યા. બાટલામાં સત્તા હોય, બાટલામાં શક્તિ હોય તો નશુના હાથમાં બાટલો રહે ભાઈ. હે આપણે સિવિલ હોસ્પિટલમાં બિસાડ્યું, નર્સ બેનું દીકરીઓ આપણી બિસાડ્યું. હાવ આપણે તો એ જ કહેવાય. અમુક અમુક તો બિચારી હાટીકા જેવી હોય, કટક મટક ટ્રેમાં બાટલા લઈને જાચ્યું હોય તો શક્તિનો બાટલો એમ જાય. 20 જણા પકડીને ના ઘટી જજો, શક્તિનો બાટલો લગાડી દે. આય મારા બાપ, આય વાય વાય વાહ સોટીલું વાહ. ખાલી ન હોય. હા નાખ મારો બાપ મારી માતા. 500 ની કાઢી. બોલો, પાડો તાળીઓ. શાબાશ, વાહ વાહ. બાટલામાં શક્તિ મને બહુ ખબર નથી. તો 20 જણા શક્તિનો જ બાટલો તો 20 પકડી ના હટી જાય. શક્તિનો બાટલો લગાડી દે. શક્તિની કૃપા થાય તો શક્તિ આવે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. એમ હવા જે છે ટાયરમાં એ શક્તિ છે, સ્ત્રી છે.
એક દી હવાએ ટાયર ને કીધું કે ટાયર 160 ની સ્પીડે બમ્પ ઠેકે જાવ ને તો ડોહી અમે અંદર બેઠી હોય એટલે જો અમે અંદર ન હોય હવા કે અમે ન હોય તો મોટી નકશી વાળા તમારે શું આવે કોક જેક મારે ત્યારે માઇન્ડ ઉષા થઈ ગયો તમારે શું આવતું હતું ટાયર ખીજાણો ટ્યુબ ને કીધું કે ટ્યુબ સાની મની બે એ બહાર અમે કડક આવરણ રાખીને ઉભા ત્યાં નકર એક તમે કારું ફાટી ગયું હોત એ ટાયર ને ટ્યુબ ધડ કરતા હતા ને તો એનો છોકરો વાલ બોલ્યો વાલે કીધું કે બા બાપુજી બે સાના મના રહેજો બાકી વૈશમાલી હું સટકી ગયો ને બે ઘોળાઈ જાઓ આગળ બસ વાલ ટ્યુબ નું ધ્યાન રાખજો મારો બાપ